તો ગાઈસ ફરીથી રજા પસ્તાન થાય છે અહીંયા તો હજુ તૈયારી થશે ભાઈ ગીત વાગશે ગીતો ચાલુ થઈ ગયા છે आगे चले આપણે તને શું નહીં મળ્યું ચા અને હરકી નહીં મળી તને મળી એ હરજ્યા તને મળી એ હરજ્યા તને મળી તને ચા મળી देखा आपने लापरवाही का नतीजा है ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है भारत पोलियो मुक्त है पर दुनिया नहीं ये वायरस दोबारा देश के अंदर प्रवेश कर सकता है इसलिए जन्म से लेकर के 5 साल तक हर बार अपने बच्चे को पोलियो की खुराक दिलवाइए जरूर 2 बूंद हर बार जीत रहे बरकरार आज क्या खबर तेरा पोलियो और को नहीं बोले हो गया नहीं मली चा तेरा पोलियो नहीं बोले चा रे सीटीआर है सीटीआर आजू ले आजू के पोलियो ले और भूली गयो तो बरोबर कीधું તો આગળ રજા ચાલે છે બધા અહીંયા ચાલીએ છીએ આજ જેગવાર જાય જો અહીંયા જ એક્સિડન્ટ થયો તો કેટલા 24 તો ગાય અહીંયા ચંદુ દાદા પાણી આલે છે બધા આવી ગઈ ના સોડા તો પાણી છે પાણી છે ચંદુ દાદા હા ચંદુ દાદા કેવું લાગે છે હે ચંદુ દાદા ફર્સ્ટ ક્લાસ બા કેવું લાગે છે લા પેલા મને પાણી પીવડાવ પાણી નહીં પાણી પીતા જાઓ લેતા જાઓ લા મને આપો આપણે આપણું પાણી પી લીધું 8 હીરો અંડા આવી રહી કમ્પ્લીટ લાયસન્સ છે ભાઈ તમારી જોડે શું કામ ચલાવે યાર આવું ના ચાલે લાયસન્સ તો બતાવો ભાઈ લાયસન્સ નહીં મારે ભાઈ આ નંબર પ્લેટ છે ભાઈ પોલીસ વાળા હોય મેમો ફાડ લે મેમો ફાડ હા ઓનલાઈન મેમો ફાડ 100 રૂપિયા તો 500 નું થાય હા લાયસન્સ ના 5000 વગર ગાડી તારો વિડિયો બનાવો હા બનાવો ભાઈ હેલો ભાઈ પણ લાયસન્સ વગર તો કેમ બાઈક ચલાવી મેમો ફાડશે ને મેમો ફાડશે જો દંડો લઈને જ ઉભા છે ગાડી સાઈડમાં લઈ લો બરોબર ને કાકા લાયસન્સ વગર ગાડી ના ચલાવાય ને ના ચલાવાય લાયસન્સ વગર ગાડી ચલાવાય તમારી જોડે છે લાયસન્સ હા ના તમારો મેમો નહીં એટલે ચાલે લાયસન્સ હોય એટલે આનો મેમો ફાટશે આજે જો દંડો લઈને જ ઉભા છે નથી ચલાને હેલ્મેટ નથી પહેર્યું હા એટલે 4000 નો મેમો ફાડવાનો પીયુસી નથી હા પીયુસી નથી જો કાકાએ કીધું એવું ન હાલે એવું ના ચાલે પીયુસી છે નથી લાયસન્સ નથી ટોપી નહીં પહેરી નથી ચલો ભાઈ એક ગાડી જપ્ત કરી લો અને સીધો આરટીઓ માં લઈ લો હા આરટીઓ માં ચડાવી દો ડિટેન હા ચલો અમે ડિટેન કરાવી દઈએ મેમો ભરતી વેદભાઈ તમે આવતા હતા કે અમે ગોગન હા જતા હતા કે અમે છીપડી શેના માટે જતા સંગમાં આયા આ સંગમાં કોઈ તમારે થોડું ધ્યાન તો રાખવું તો સંગની અંદર લો હેડો મોણું મીઠું કર લો મોણું મીઠું કર લો મોણું મીઠું કર લો મોડું મીઠું કરી લેવું પડે આ કરો જય લીંબાજ ડાયરેક્ટ યુટ્યુબ ઉપર આવી જશે હો આવી જશે તમારે
એનું ટેન્શન જ નહીં લેવાનું. હે કાકા કેવી મજા જય નિમત કેવી મજા આવે છે? મજા આવી ગઈ ને? બસ તાર જય નિમત કેવું લાગે છે તમને? ટકાટક ને? બસ તાર ટકાટક જ લેવાનું. એમને કોમેડી જ કરવાની છે. તો ગાઈસ હવે જીરા સોડાની એક સેવા આવી છે. તો હવે પાછા જીરા સોડા અમે લઈશું. મારી આ લઈ લેશે ફટાફટ. ગાડી મૂકી દો ગયે ગાડી મૂકી દો. બે કોને લઈ લીધી? અમને જોડે ગાડી હતી ને. તમે યાર એક્ટિવા કેમ લઈ લીધી? એક્ટિવા ક્યાંથી લાવ્યા? હા તમે તમારી જોડે તો ગાડી હતી. મારે તો બધું આવે, ગાડી એક્ટિવા જોઈએ. હેલ્મેટ પહેરી? હા ભૂલ થઈ ગઈ સાહેબ. ભૂલ થઈ ગઈ. ઠંડુ પીવો સાહેબ, ઠંડુ પીવો. આપણે ये फंस गया सीएम. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. બંકા બનાવવા તો આયા છે. તો થોડી ઘણી મજા કરીને આપણે જીરા સોડા લઈને નીકળી ચૂક્યા છે. અહીંયા પેટ્રોલ કે સીએનજી ભરાવા ઉભા હતા બધા. હા હા ચાલુ રાખવાનું. હવે આપણે જીરા સોડા પીશું. ડાયરેક્ટ ગાડીમાંથી રિક્ષામાં નવો બદલો ડાયરેક્ટ ગાડીથી રિક્ષામાં આટલો જલ્દી બદલાવ હે? હા હા તો ગાઈસ હવે અમે બે એકલા ચાલતા ચાલતા રહીએ છીએ. પેલા બધા તો ફટાફટ આગળ જતા રહ્યા. કોન્ટેન્ટ લેવા માટે પાછળ ઉભા હતા. શું છે? તો ભાઈ જે બી ટ્રાફિક પોલીસ વાળા અહીંયા ઉભા રહે યાર. અહીંયા બહુ બધા છોકરાઓ આવા. હા ભાઈ હેલો ભાઈ. શું તો ગાઈસ હવે અમારા પવન કોણ મળી ચૂક્યા છે હમણાં. અને અમારા જગા કાકા જોડે છે. તો અમારા જગા કાકા જોડે મળાવજો. અમારા જગા કાકા જોડે અરે અમારા જગા કાકા. અમારા જગા કાકા કેવું છે જગા કાકા? હા તમે આજે સંઘમાં સેવા આપવા આવ્યા, તમને કેવું લાગે છે? એનો વિડીયો ઉતાર લીધો. પોલીસ વાળો જશે ને એટલે પેલા મેમો પાડશે. નંબર પેટે નાખેલી છે. પેલા મેમો પાડવાનો. તમારે અમારા ઘર નહીં આવું? ના તમારા ઘેર વિડિયો ઉતારો છે. હા તમારા ઘેર ચા બહુ પીવડાવે છે ભાઈ. પણ ચા તો આપણા ગુજરાતીનો પહેલો નિયમ છે. ચા ના હોય કાઠિયાવાડ ના પીવડાવું તો કઈ મજા આવે. પણ ચા પહેલી હોવી જોઈએ. ના ટિકિટ ના તો અહીંયા ટ્રાફિક જો ગાડીઓ આપણા જોડે એટલી બધી છે ને. એમ જો આયરી જગા કાકાની ગાડી રાતે કાળી દેખાય, દિવસે મરૂન ભૂરી દિવસે ભૂરી દેખાય. હા હા આગળ થોડું ઘણું લફડા લફડા ચાલી રહ્યા છે. રમી જો પેલો જાય પેલા બે જણા નથી આમ કરે તો ગાઈસ અમે હવે ભાઈને ફોન કર્યો તો. ના ભાઈ અમારે નહીં બેવું થોડું યાર. અમે પકડાઈએ તો ના મજા આવે. અમે પકડાઈએ તો ના મજા જા દેડ સેલ માર. તો ગાઈસ અત્યારે અમે હવે ભાવિકને ફોન કર્યો તો. પણ ભાવિકની માસીએ ફોન ઉપાડ્યો. જો ભાવિક તું આ વિડીયો જોવો છે તો ત્યાં ખોટું કર્યું. કઈ નહીં ભાઈ તું ના આવ્યો એ તારીખ. તો જો આ કરંટ કેટલો આમ જાય છે તો અહીંયા સુધી અવાજ આવે છે. ખાલી ડીપી ઉપર 440 આવે. આની ઉપર કેટલો આવતો હશે જો ને. એ કઈ પક્ષી નહીં ઉભું. તો ભાઈ આ ત્યાં ખોટું કરી દીધું અમારા જોડે. કેમ કે આ વસ્તુ ના મજા આવી. હા ગોરીઓ પીવડાવવા. હા સાચી વાત છે. આની ગોરીઓ પીવડાવવા આપણને. અમારે ગોરી પીવી નહીં ગોરીઓ પીવડાવવા. તો અહીંયા ભૂખા નીકળી ગયા એ ગરમીમાં. કોઈ જોડે ના હોય તો ચાલવા મજા ના આવે. આ તો સારું છે સંઘ છે એટલે વાંધો નહીં આવતો. એના પપ્પા આવ્યા હતા પણ એ ના આવ્યો. એ બાજુ બેઠો હશે પણ તો બી એને ફોન ના ઉપાડ્યો. મારો હતો એટલે એની માસીએ ઉપાડ્યો. નકર એ ના ઉપાડત. એને હાલ દીધો હશે ફોન 110%. નકર એ ફોન ના ઉપાડે એવું બંધ નથી.
એ અડધી રાતે બી ફોન ઉપાડે અને અંદર ફોન ના રહે એવું બને. હા તો કશો વાંધો નહીં, બધાનો સમય આવે છે, તારો બી આવશે. અમારો તો આવી ગયો ચાલવાનો, હવે તારો બી આવશે. તો ગાઈસ હવે અલ્ટો આવી ગઈ છે. શું લાયા? એ તો બધા ઉભા રહેવાના આપણા વાળા ઉભા રહેવાના આપણા વાળા. આઠ આપણે એક લઈ લઈએ. લઈ લે. હો આપણે લઈ લીધી. લઈ લે આપણે આપણું ઠંડુ લઈ લીધું છે. લીંબુ રસ છે, લીંબુ રસ, લીંબુ રસ છે. લીંબુ સોડા, હા લીંબુ સોડા. લીંબુ સોડા કેવી કેવી દાદા? સારી લાગ્યો. સારી લાગી? હા હા સારી લાગી. હા હવે અલ્ટો પકડી લીધી છે. પ્રોડક્ટ છે આપણે નડિયાદની છે. નડિયાદની પ્રોડક્ટ છે એમ? મહેશભાઈ શર્મા એમના સન તરફથી છે. હા એટલે એમનું પ્રોડક્ટથી આપણે ઉત્પન્ન કરવા માટે આ એક જાહેરાત આપણે કરી છે. બરોબર. તો આને તમે જલ્દીથી જલ્દી ખરીદજો અને પીજો તમે. આ જાહેરાત માટે જ કરી છે ને? જાહેરાત માટે છે. બરોબર છે. આ જાહેરાત માટે. ખબર તો હવે અમે આ બી ટ્રાય કરશું. જાહેરાત છે. હા તો આ જાહેરાત માટે બનાવી છે અને આ વેચાશે માર્કેટમાં બહુ. આનો ટેસ્ટ જોઈએ બહુ સારો જ છે 110%, કેમ કે આપણા વાળાનું છે એટલે. હા હા એ કે તો બહુ સારી છે અને આવીને આવી તમે જલ્દીથી લઈને પી લો, તમને બી ગમશે અને આનાથી એનર્જી બી આવશે. તો જો આ દાદાએ કીધું કે ભાઈ આપણે જાહેરાત નથી, આ આપણા એક વ્યક્તિ માટે સપોર્ટ છે. સપોર્ટ છે. હા તો અહીંયા એક નર્સરી આવી ચૂકી છે હવે. ગયા વખતે બી બ્લોગમાં મેં બતાવી હતી આ નર્સરી અને આ વખતે બી બતાવી છે. તો ફ્લેવર બી ખબર, ફ્લેવર પહેલાં નાખો બદલાઈ ગયો હોય તો. જબરદસ્ત મજા આવી જાય, એનર્જી આવે ભાઈ. હા હા મારા ભાઈને હજુ ખબર નહીં કે અમે ગજબ કન્ટેન્ટ લઈને આવ્યા છે અને આ લોકો કંઈક ખાવા ઊભા છે, ખાવા કે પીવા ઊભા છે. હવે આ લોકો શું પીવા ઊભા છે ખબર, પણ આ જબ્બર પાણી તો આપણે હાલે છે યાર. હા આગળ અલ્યા હું તો ગાઈસ હવે મને એવું લાગે આઈસ્ક્રીમનો બ્રેક લીધો છે કે શેનો બ્રેક લીધો ખબર નહીં, પણ બ્રેક લીધો છે. સોડાનો જ છે લગભગ બ્રેક. તો હવે સોડા પીશું, નકર આઈસ્ક્રીમનો બ્રેક તો નહીં જોવાય અહીંયા. હવે જો દગા કાકાની ગાડી અહીંયા જ હશે, આટલામાં જ છે. ના નહીં ગઈ ને હજુ? હા હજુ પાછળ જ છે. આગળ રહી એ રહી આગળ જ છે. તો આ જો આ બે બંકાઓ અમારા આગળ જ ફરે છે. જો ગાડી બેસી જાય છે હાલવા. તો ગાઈસ હજુ એક બીજું ઠંડુ પીણું આવી ચૂક્યું છે. હવે આનો ફ્લેવર ટ્રાય કરીએ. આનો ફ્લેવર ટ્રાય કરીએ આપણે. બ્લુબેરી ગાઈસ, બ્લુબેરી, ઓરેન્જ ગાઈસ, ઓરેન્જ, ગુલાબી ગાઈસ. તમારું શું કેવું છે આ ડ્રિંક ઉપર? કેવી લાગે? એનર્જી ફૂલ ફૂલ એનર્જી અને પોતાનું પ્રોડક્ટ છે. સ્પ્રિંગો પોતાની પ્રોડક્ટ મહેશભાઈ આકાશભાઈ મહેશભાઈ શર્મા નડિયાદવાળા અને જે આપણા જ સમાજના એક ભાઈ છે જે નડિયાદ રહે છે અને એમનું જ યુવા સંગઠનના એક સક્રિય સભ્ય છે. એમના ઓનર આ છે. તમારી ડ્રિંક વિશે તમારે શું કેવું છે? તમારી ડ્રિંક વિશે તમારે શું કેવું છે? તમને કેવું લાગ્યું મારું ડ્રિંક? પહેલા હજુ તો ટ્રાય કરું છું. પહેલા પછી પ્રોડક્ટ કહું review ખોટું. ભાઈ તને કેવું લાગ્યું? તારે કેવું લાગ્યું? એક નંબર. તમારે શું કેવું છે આ ડ્રિંક વિશે? ટકાટક. માર્કેટમાં નહીં આવ્યું, હજુ આ માર્કેટમાં લોન્ચ નહીં થયું. લોન્ચ નહીં કર્યું, હવે લોન્ચ થશે. હવે લોન્ચ થશે. સ્પ્રિંગો આમાં તમે પાણી રહ્યો તો જ્યુસ તૈયાર થાય અને સોડા રહ્યો તો સોડા તૈયાર થાય. બરોબર. બતાવો કોરી એક મિનિટ. હવે એક આમના એક ડ્રિંકિંગ બોટલ બતાવો છે વધારે આવી રહી જો. આ રીતના આપણો કોરો પાવડર આવે અને મેં તમે સોડા રહ્યો તો સોડા તૈયાર થાય, પાણી રહ્યો તો જ્યુસ તૈયાર થાય અને એમને શરબત રહ્યો તો કંઈક અલગ જ ફ્લેવર દેખાય. ઓકે
આ રીતના આપણી પ્રોડક્ટ છે. તો ભાઈ આ ડ્રિંક પીએ આપણે. ફોન પકડ, ફોન પકડ તું, ફોન પકડ. હવે આ ડ્રિંક પીએ ભાઈ, આપણે રિવ્યુ આપે ભાઈ, રિવ્યુ કેવો નીકળ્યો. છ મજબૂત, છ મજબૂત, છ મજબૂત. મજાક નહીં કરતો, આ સૌથી મજબૂત છે, મજબૂત. આમને જેવું કીધું એવું જ થશે. એના ઊંધું તો નહીં જ થાય. અને બ્લુબેરી એકદમ મજબૂત છે. હજુ મેં બ્લુબેરી લીધો, હજુ આગળ જતા હજુ બધા ફ્લેવર ટ્રાય કરીશ. જો આગળ આઈસ્ક્રીમ છે. તો હું આ ફ્લેવર ટ્રાય કરીશ. લાવો ને આ ફ્લેવર આલો. અત્યારે હાલ આ પ્રોડક્ટ છે હા. નડિયાદ મહેશભાઈ સણા. જોરથી બોલો, વાંધો નહીં. મહેશભાઈ સણાભાઈની પ્રોડક્ટ છે. એક જાહેરાત માટે કરી છે આપણે. એનું આપણે માર્કેટની અંદર આપણે બધાને પકોડી ખવડાવ. कौन है ये लोग कहां से आते हैं તમે બોલો. આ માર્કેટની અંદર આપણે જાહેરાત આવી છે અને એક સારું ચાલી રહી છે. આપણે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સારું ચાલે બસ ઈચ્છા રાખીએ. તો તમે બી આ પ્રોડક્ટને સપોર્ટ કરજો. હવે આપણે આ બીજો ફ્લેવર ટ્રાય કરીએ. બહુ ના પીવાય, નકર બહુ લાગી જશે. લે પકડ હવે ફટાફટ. આંગળી નહીં આવતી ને તારી, જો પકડ, અહીંયાથી પકડ. બરે કે પકડ લે. પકડ ને, ફેંક દે બોટલ. થોડું ઊંચું કર. બસ. હા કર ફ્લેવર. જો શું હવે આ જો ને રિયલ આગળ દેખાતું નહીં. કયું સ્ક્રોલિંગ? સ્ક્રોલિંગ. કંપનીનું નામ છે યાર. સ્પ્રિંગો 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 કંપની છે. કરી નાખો. એક ટેસ્ટ 2 in 1 ફ્લેવર છે આ. અને આ બી આપણે ટ્રાય કરશું. આ બી મજબૂત. આઈ મજબૂત એ તો મજબૂત છે જ, આ બી મજબૂત. તો તમે બી આ જલ્દી પ્રોડક્ટ હજુ ઓનર હા ઓનર ઓનર આવી ગયા અમારા. ઓનર આવી રહ્યા. અમને જલ્દી સપોર્ટ કરજો. આમની હજુ લોન્ચ નહીં થઈ. આ લોન્ચ થયા પહેલા અમને આપી રહ્યા છે. લોન્ચિંગ પણ મૂકેલી છે, પાછું બહાર નથી કાઢી માર્કેટની અંદર. પ્રોડક્ટ સારી છે. પ્રોડક્ટ એકદમ સારી છે અને નેચરલ છે. તો ગાઈઝ અમે બધાથી આગળ આવી ચૂક્યા છે અને અહીંયા ઘેટા બકરા આવી ગયા. ઘેટા બકરા જંગલમાંથી બહાર આવી ગયા. ઓય ગેટુ સિંગરૂ ના મારે લે. ઘેટામાં લે યાર, ઇજ્જત કાઢી યાર આને. ઘેટામાં સિંગડા છે. ના હતું એ જે દેખાય બકરી જેવું. 2 મિનિટનો વિડીયો બનાવવા માટે આગળ વધુ. 2 મિનિટ. તો ગાઈસ અહીંયા બી ગાડીઓની લાઈન લગાવી દીધી છે જો ખાલી. અલ્ટો, ક્રેટા, i20, i10, અલ્ટો અને આ એરી જો સ્વિફ્ટ ડિઝાયર. અને હજુ પાછળ એક ઇકો આવે છે. અને આ મેનેજર જો આવી રહ્યા. ગાડીઓનો બધા હેન્ડલિંગ આ જ કરે. ફિલ્ડનું બી હેન્ડલિંગ આ જ કરે. બધા આવા જ છે. તો ગાઈસ હવે સમ પાછો રેસ્ટ લેવા માટે ઊભો છે એ રહ્યા. અને અહીંયાથી અમે ચાલતા જઈએ છીએ. આ એકલો ચાલે છે હજુ. બધાની અંગાત ચાલવાની હોય, એકલો ચાલે છે હજુ. ધીમે ધીમે હજુ ત્યાં પહોંચશું અમે. પછી આઈસ્ક્રીમ જ હશે લગભગ. આઈસ્ક્રીમ જ છે. લગભગ મને એવું લાગે લગભગ આઈસ્ક્રીમ હશે. હવે આઈસ્ક્રીમ હવે આવી જોઈએ. અહીંયા બધી અમારી ગાડી એકાદી તો હશે જ. અહીંયાથી અમારી એકાદી તો ગાડી હશે જ કે ભાઈ ગેસ ને એવું પુરાવા માટે ઊભી હશે. એક ભાઈએ તો સીએનજી ની અંદર શું ઘાલી દીધી છે. હા મને કેમ એવું લાગે છે કે આઈસ્ક્રીમ નથી કે આઈસ્ક્રીમ જ છે. સોડા તો પતી ગઈ. હટ ના બે નક્કી શેરડીનો રસે મળતો હોય. ના ભાઈ એ તો વર્ષોથી ઊભી રહેલી શેરડી રસ વાળો તો યાર. છોટી ગાણી પર અબે યાર આ તો યાર
આવું ના ચાલે હટ. હટ બે આપણે સોડા પીધેલી છે બટ માની બી જો તા કાકાની ગાડી જાય મોની માં કાંડ આવી. અરે આવું ના ચાલે યાર. હા હું સોડા પીને આવ્યો યાર. વેફર માર જોઈએ કાકા ના હોય. ક્યાં છે વેફર? વેફર ક્યાં? તો ગાઈસ અહીંયા ગાય અહીંયા બધું કચરા ખાય છે અને આમાં બાઈક છોડાવે જો ના મારા લે ગાય 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 લે લે ગાય 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 આઠ સ્પીડે ખેંચી લીધું ત્યાં ત્યાં જ નાખ્યું યાર તે યાર સ્વચ્છતા અભિયાન અમારા ગુજરાતમાં છે જ નહીં તો અહીંયાની સ્વચ્છ સેવાને અહીંયા શું કહું ઓછી જ ખબર ખાશે જ ખાય જ લ્યા બાપના બોલે ખાશે નહીં ગાય ખાશે નહીં ગાય બાપના બોલે ખાશે બાપના બોલે ખાશે તો ગાઈસ હવે અમારા જોડે અમે આઈસ્ક્રીમ વેચાય છે એટલે અમારા દિલમાં ઠંડી દુકાને બહુ જ સોડા અમે બહુ પી લીધી હવે જેટલું પાણી સોડા બધી જ મજબૂત હતી પણ હવે ભૂખ લાગી છે એટલે હવે અમે આઈસ્ક્રીમ ખાઈશું એ બી ઠંડુ જ કહેવાય પણ ખાવું પડે આઈસ્ક્રીમ થી પ્યાસ અરે પ્યાસ ના યાર બંને થતું જાય તું યાર બોલવામાં હા તું સમજ જા હા તો અમારા અહીંયા બંકા વેચે છે એક બંકા બતાવો અમારા જૂના ખેલાડી છે અમારા જો હવે એમના તકરાર કરાવી એટલે મારા જોડે એકદમ આસાન ખેલાડી તો આવી રહ્યા અમારા વેચવા વાળા સંઘના आइसक्रीम वाला टेस्टी टेस्टी ठंडी ठंडी आइसक्रीम देखो आइसक्रीम वाला आया આયો જો આ અમને આઈસ્ક્રીમ આપી છે તમને કેવું લાગે આ બધું વેચતા આનંદ થાય છે સેવા કરવાની ઘણું મન જો જો આ વિડિયો ની વચ્ચે આવ્યો તો આ બી હાલ હું પ્રમોટ કરતો ને આ વિડિયો ની વચ્ચે આવ્યો તો હું કામ આવ્યો ના ભાઈ ના ભાઈ ચંદુ દાદા ફરીથી અમારી તરસ બુઝાવા આવી ચુક્યા છે અમારા ફાયર બ્રિગેડ છે હે ચંદુ દાદા તમે અમારા ફાયર બ્રિગેડ છો ને જેઠાલાલ ની જેમ અમાર બધાની તરસ બુજાઈ દો હે કેવું લાગે તમને કેટલા વર્ષથી આવો તમે 10 વર્ષથી અને અહીંયા અમારે ત્રીજા વર્ષે બી આવ્યા હે બા તમે 10 વર્ષથી આવો તમને કેવું લાગે છે મજા જ થાય છે અને જો તમે મેનેજર રાખ્યા લાવો મેનેજર ભાઈ પાણી હાલો અને આખો પાલો હાલો મસ્ત આઈસ્ક્રીમ ખાધા પછી પાણી પીવું જોઈએ કાકા કે આઈસ્ક્રીમ ખાધા ભાઈ પાણી પીવું જોઈએ બરોબર ને અને ઉધરસ થઈ જાય તો ના થાય લાવડો ફરી એક ગ્લાસ પાણી આલો એ વાત ઉપર એ વાત ઉપર ફરીથી એક ગ્લાસ પાણી બનાવતો શું તું બનાવ તાર ભાઈ બનાવ આ વખત હું જ બનાવું છું તો આયા તો ખરી વિડીયો એ તો મોબાઈલ ની થોડી અછત હતી એટલે આ કઈ કરીને આવ્યો એવું લાગે છે આની આંખો ઉપરથી જો ગાંજા નસો આમ છેકથી છેકુથી ચડી ગયો લાગે એક આથી સોડા બોડાની બોટલ પી ગયો લાગે બરોબર ને એ ગાઈસ આનો કોઈ મારશે क्या बोलूं मैं इस पे क्या बोलूं क्या अब मैं इस पे લોકોની પેઢીઓ બી કરે જાય હડતા પહેલા
ગાઈસ અમારો મુખ્ય મેન આવી ગયો છે સુજલ ટકલાવાલા ટકલું બોસ શિવાજી ટકલું બોસ આ બે ટકલા જો ટકા ભાઈ આ બે ભાગી જશે જો હવે આ બે ભાગી જશે. તમે આ સંઘમાં કેટલા વર્ષથી આવો છો? સંઘમાં તો ચાલુ કરી કારનો કેટલા વર્ષ થયા પણ સંઘને ચાલુ કરે? 11 વર્ષ થયા. આ 12મું વર્ષ છે એમ ને? ના તારું 13મું વર્ષ. આ 13મું વર્ષ છે. તો તમને અહીંયા આવતા કેવું આમ પહેલેથી અત્યાર સુધી કેવો અનુભવ છે? ઘણો આનંદ થયો, બહુ મજા આવે છે દર વર્ષે મજા આવે? રોજ મજા આવે? આના કરતા વધારે મજા આવે. ઓકે, તો આવતા વર્ષે તો ભાઈ તમે ગાડી લઈને આવશો તો ટ્રીપ મારવાની ને આપણે? ના આપણે ચાલતા જવાનું. ચાલતા જવાનું, પણ આ વખતે તો ચાલતા નહીં આવ્યા તમે. તો મિર્જાપુરથી ચાલતો આવું. એવું થોડી હોય યાર, મિર્જાપુરથી તો 10 કિલોમીટર ચાલવાનું. તો મારે સેવા કરવાની હોય ભાઈ. એવું થોડી હોય યાર, સેવા કરવામાં છે ને બંકાની સેવા કરવામાં હાજર. ના યાર, અમે બંકા નહીં યાર, તમે બંકા છો. પણ હા, અમારા બંકા તમે છો. તમે ફેમસ છો અમારા યુટ્યુબ પર, બધા તમને ઓળખો. અમારા ફાયર બ્રિગેડ આ બધાની તરસ મટાડે છે. બુઆ તમે આ સંઘમાં કેટલા વર્ષથી આવો છો? ચાલુ છે ત્યારથી. કેટલા વર્ષથી પણ સંઘને ચાલુ થાય? 5-7 વર્ષ થયા. 5-7 વર્ષ. ચંદુ દાદા 10 વર્ષથી 10 વર્ષ મારે ભૂલ થાય છે. પણ એવી ભૂલ ના થવી જોઈએ યાર. અને એમને તો 13 વર્ષ ક્યાં ગયા? 13 વર્ષ. જો એમને 13 વર્ષ થયા, તમે 10. ભૂલ થતી હશે એટલે તમે સાચા ના, જે છેલ્લે કીધું એ 13 વર્ષ સાચા. એ 13 વર્ષ. અત્યારે તો કીધું કે એમને ભૂલ થતી હશે. એટલે જે વધારે કે નહીં સાચું લે. એવું થોડી હોય. હું તો 50 કહું તો 50 થોડી સાચા હોય. હા, 50 વર્ષ જોઈએ ઉપર. કેટલા વર્ષ જોઈએ? 50. લોકડાઉન માં આયા હતા તમે અહીંયા? લોકડાઉન માં અમે ચાલતા ને બાઇક લઈને આવ્યા હતા. લોકડાઉન માં બાઈક આયા, પોલીસ વાળા બી ના ઉભા રહ્યા. લોકડાઉન માં બધા તો ચડી છે. ચડી છે મારા ભાઈ. બંકાની બોલાઈ. તું તો 5 વર્ષ નો હતો. નાનો હતો ત્યારે. નાનો હતો ત્યારે. આટલો નાનો હતો લ્યા, આટલો નાનો ટેણીઓ. તો અમારા સિક્યુરિટી આવી ચુક્યા છે, પ્રવીણ દાદા. પ્રવીણ દાદા, તમે કેટલા વર્ષથી આવો છો આ સંઘમાં? આ સંઘમાં 2018 થી આવો અને 2018 થી લઈને અત્યાર સુધી આ 27. આમ કેવું લાગે છે તમને? મસ્ત લાગે. કેટલો ફેર પડ્યો લાગે? ફેર એટલે ફૂલ. અત્યારે કમસે કમ 150 માણસ છે આપણે અંદાજ ચાલી રહ્યો. 150 માણસ? હા, 150 માણસ. 150 માણસ હતા ચાલી રહ્યું. હા, અત્યારે આપણે સેવામાં આપણે ફૂલ છે. નાસ્તો, ચા, પાણી, ઠંડુ, પીણા, જમવાનું, નાઈટ જમવાનું બધું આપણે એકદમ સરસ ચાલી રહ્યું. કોઈ પ્રોબ્લેમ અને કહેવાય છે કે લોકડાઉન માં માતાજીની ધજા ચડી છે. લોકડાઉનમાં નથી ચડી આપણી. ચડી છે યાર. નથી ચડી. લોકડાઉનમાં આપણે બંધ કરી 2020 માં. 2020 2020 માં બંધ હતું આપણું. ના, પણ લોકડાઉન માં ત્યાંથી ધજા ચડી છે. ત્યાં ચડીએ છે પણ આપણે અહીંથી ચાલતા ગયા નથી. ચાલતા નથી ગયા, પણ ત્યાંથી ધજા ચડી છે. ત્યાં ચડીએ છે મને ખ્યાલ નથી. પણ આપણે 2000 લોકડાઉનમાં આપણે ઘરે જતા. એટલે ધીમે ધીમે લોકો વધી રહ્યા છે એમ ને? હા, વધી રહ્યું છે. આપણે 50 લોકો 60 70 80 એટલે 150 સુધી પહોંચી ગયું. 150 સુધી પહોંચી અને ગયા. આપણે વધારવાનો અત્યારે અંદાજ ચાલી રહ્યો છે, પણ વધારે આપણે આવી રહ્યા તો આપણે આનંદ છે વધારે. હા, બોલો. જેટલી પબ્લિક આવે એટલે અમને બહુ આનંદ થશે. ના, વધારો થાય. તમે આ જેટલા બી વિડીયો સમાજ વાળા જેટલા બી વિડીયો જોતા હોય હા, તો 2 દાડાની રજા પાડીને બી તમે આવી શકો છો. હા. કે માતાજી માટે 2 દાડા બહુ ઓછા છે. ઓછા છે. એકદમ માતાજી માટે મહિનો બી રજા ઓછી જ છે. ઓછી જ છે. હા. માતાજી તમે મહિનો રજા પાડશો તો માતાજી તમને 4 મહિનાનું તો આવી જ દેશે. આખા વર્ષનું આપશે તો 4 મહિનાનું આપશે જ. આપશે. આનંદ. ચલો. હા, તમે સંઘમાં કેટલા વર્ષથી આવો છો? 3 વર્ષથી. 3 વર્ષથી આવો. 3 વર્ષમાં તમને કેવું લાગે છે? સરસ. પબ્લિક દાડે વધતું જાય છે ને? હા. જતા વર્ષોમાં કેટલા વ્યક્તિ આવતા થઈ જશે? અત્યારે 150 માણસ છે. તો 200 જેવા થશે. 200 જેવા થશે ને? 200 કરતા મારું માનવું છે કે 250-300 જેવા થવા જોઈએ. તો કઈ ચાલવામાં મજા આવે. આ વખતે તો પરીક્ષામાં બધા છોકરાઓ હજુ આવ્યા નથી. હે, વાંધો નહીં, આપણે મળીએ. તમારી દવા પાણી શાંતિથી લેજો. તમે લેજો. જય લીંબા.
તો ગાઈસ હવે મારો હવે રૂમાલ લેવો પડશે. તો તારા હવે અમે જે ભાઈ જોડેથી દર વખતે રૂમાલ લઈએ એ ભાઈ જોડેથી જ રૂમાલ લેવાનો. મારા બી લઈ જઈએ ને 4-5 પૈસા નહીં એટલા મારા જોડે. પૈસા હું આપું ને મારે પડ્યા 20 રૂપિયા જ છે. હા ભાઈ પૂરા કરાવો પડે હા 20 રૂપિયાનો એક જ છે. ભાઈ 20 રૂપિયાનો એક જ રૂમાલ આવે. હા તો હું આપું છૂટા પાછું પડે રાજેન્દ્ર 10 રૂપિયાનો એક મળો. પોતે ના થાય પોતે કે તમે મને ખવડાવો કે ગાઈસ જો 20 રૂપિયા છૂટા મળી ગયા. 20 રૂપિયા છૂટા મળી ગયા. અમે બે જ દઈશું. 500 એક લઈ લઈશું. હા હવે એ ભાઈ અમારે રેગ્યુલર છે. હવે એ ભાઈ જોડેથી જ લેવાનું. નિયમ છે ભલે વર્ષે એક વખત મળે પણ રૂમાલ લેવો ખરી. હા દર વર્ષે એ ને 20 રૂપિયા બોડી કરાવી એમ. હા પ્લેન વ્હાઈટ રૂમાલ છે. વ્હાઈટ રૂમાલ પ્લેન છે કાકા આપે છે. સવાર વાળા કાકા નહીં બેઠા? હા છે પ્લેનમાં. એકદમ પ્લેન વ્હાઈટ રૂમાલ છે. તો કાકા અમને બતાવશે હવે પ્લેન વ્હાઈટ રૂમાલ. તો તમારા કાકાની દુકાને જરૂર આવું. જો બધું જ અહીંયા બધું જ મળે. ટી શર્ટ થી લઈને નીચે જ છે. આંબા હોટલના બ્રિજના નીચે જ છે દુકાન. જરૂરથી આવો અહીંયા. કેમ કે અહીંયા દર વખતે અહીંયાથી જ રૂમાલ લઈએ છીએ. હા પ્લેનમાં 20 વાળા છે ને? 10 વાળા કયા? 10 વાળા નહીં 20 વાળા જ છે. તો કયા છે આમાંથી કોઈ બી ગમે તે એક પ્લેન વ્હાઈટ હાલ દો ને હારો. રૂછા ના નીકળવા જોઈએ કાકા. રૂછા ના બી નીકળવા જોઈએ. પાક્કું ને? વાંધો નહીં. લો હજુ એક હાલ દો આના. અમે દર વખતે પ્લેન વ્હાઈટ લઈ જઈએ છીએ. તો જો કાકાએ અમને રૂમાલ આપી દીધો છે. તો કાકા મળીએ. દર વખતે અહીંયાથી જ લઈએ છીએ. આ તો શું કપડો હોય ને? હા અમદાવાદ થી આવ્યા છે. હા મને લગભગ 2 હાલ દીધા. ના એક જ છે. 2 હાલ્યા તો હું એક પાછો આપવા જાત. આપણો બહુ સીધા બહુ મોટો છે. બહુ મસ્ત રૂમાલ છે. રૂમાલ આ હું કાલે વાપરીશ. અત્યારે તો ખીચા મૂકી દેવાનો. હવે આ રૂમાલ હું કાલે વાપરીશ. તો તમે આ કાકા નાની એવી શોપ લઈને જ બેહ્યા છે. આ જો આ અહીંયા પુલની નીચે જ છે. એ મેં તમને જે દુકાન બતાવી એકમાં ખબર કેટલા રૂમાલ પડ્યા? 8 રૂમાલ પડ્યા તો હજુ એક લીધો. 8 રૂમાલ પડ્યા તો એક હજુ એક લેવા વાળો માણસ પહેલી વાર જોયો મેં. થોડુંક નવું લાયા આપણે. હવે ધીમે ધીમે આપણે સંગમાંથી જુદા તો નહીં પડી ગયા. મને એવું લાગે છે બ્રેક છે. હા આગળ હજુ એક બ્રેક છે એટલે વાંધો નહીં. મારા ભાઈ અને મારા પુઆ બહુ આગળ વધી ગયા. અને અહીંયા ભાઈ હું કહેવા માંગીશ ને અહીંયા આ લોકો પ્રદૂષણ બહુ કરે. આ જો ખાલી માટું જો માટું અને કાગળિયા જો ખાલી. અમદાવાદમાં મસાલા તો ક્યારેય બંધ નહીં થવાના. તો નિયમની જન્મનો સાથી છે. તમે કઈ બનાવી નહીં આવે ને તો ભાઈ કાગળમાં ઘસશે. શું કેવું? રૂમાલ પડ્યો. એક રૂમાલ આ બીજો રૂમાલ કાઢવું પડે. હા ભાઈ બસ હવે બધા ના કાઢ. મારા જોડે 2 જ રૂમાલ છે. અહીંયાથી મેં લીધો. હવે જો આ જો અહીંયા પ્રદૂષણ બધે જ થાય. હવે આગળ એક સ્ટોપ છે. તો ગાઈઝ અમે બધાએ લચ્છી લઈ લીધી છે. લચ્છી બરફ લચ્છીની જગ્યાએ બરફવાળી લચ્છી આવી ગઈ. હવે ત્યાં ગરબા જ થાય છે. હવે ત્યાં જઈને આપણે શૂટ કરીએ થોડું ઘણું. અને મિર્ઝાપુર હવે થોડુંક જ છે નજીક. એટલે હવે મિર્ઝાપુર જતા રહીશું. અડધો કલાક અડધો કલાક. કે હવે હાંચ છે ને બહુ ઓછી પડે. જલ્દી પડી નહીં જતી. વાર લાગે. 6 વાગ્યા ને તો લાગતું નહીં કે હાથ પડી. 8 વાગ્યા તો ભાઈ હા 6 વાગ્યા જેવું લાગે છે. તો ગાઈઝ અહીંયા ગરબા ચાલુ થઈ ગયા છે. જો કે આપણો ગરબા ગાવાનો શોખ છે પણ અહીંયા નહીં. મજા ના આવે. આપણો બંકા ઉછળ્યા.
ગાઈસ ગરબા પૂરા થઈ ગયા છે. હવે અમે ક્રેટા ઉપર મૂકીને પાપડી ખાઈશું. હારી કમ્પ્લીટ. હવે બંધ આવ્યો. પાપડી કેવી લાગી તમને? બહુ મસ્ત. કાઢી પેલા દે. હાજી ક્યારે ખાધી બી કરીને બધા આપી દીધી. યાર લીધું ના બોલ. તો પાપડી પેલા તાર પોલિયો લેવાનો હતો પણ. અપરાઈ ગયો. ભૂગા ભાગી ગયા છે અત્યારે. તો આપણે અત્યારે પાપડી ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. સ્ટ્રેસ નહીં. તમે ખાજો. આવી ગયો. આ 2 નંબરનો. આમાં ભાઈ એ તો એને ક્યારે કોઈ. જો તને ઓળખતા નહીં કોઈ. ગાઈસ ખાજો. એ તમે ખાઓ ગાઈસ. મફત નહીં આવતું હો. 100 રૂપિયા લ્યા. મેં તો નહીં આલ્યા હવે. 1 રૂપિયા એટલે કરોડ રૂપિયા. તો ગાઈસ અત્યારે બધા પાપડીનો નાસ્તો કરે છે. પાપડીનો નાસ્તો કરીને પછી બધા રવાના થઈશું મિર્જાપુર માટે. તો ગાઈસ એકદમ ફરીથી ચાલવા માંડ્યો છે. હવે રાજો ગીતો પંચો આપવાના છે. ગાઈસ કોણ બોલી ચુક્યો છે? ફરીથી બ્રેક લેશે આ બધા. ના આને બી કોલ લઈ લીધો. ગાઈસ હવે મિર્જાપુર નજીક જ છે. અહીંયાથી રોડ ક્રોસ કરશું એટલે મિર્જાપુર આવી જશે. મિર્જાપુરમાં ધજા પૂજન કરી પછી જમવા જતા રહીશું અમે. ચલો તો ગાઈસ આવો ભાગીને આવ્યો છે. ક્યાંથી ભાગીને આવ્યો? ભાગી જો ગાઈસ. ક્યાંથી ગાડીઓની પાછળથી ભાગીને આવ્યો. અમને તો લાગ્યું કઈક બીજેથી ભાગીને આવ્યા છો. અમે ભૂલી ગયા હતા. બીજા કોઈ સંગમાં ઘૂસી ગયા. બીજા કોઈ સંગમાં ઘૂસી ગયા હતા. અમે તો બીજો સમજો જ નહીં. એ પાછળ છે ને. અંબે માનો નીકળ્યો તો પાછળ. એ કઈ બાજુ ગયો? આમ ગયો? આગળ જતો તો અંબે માનો આમ દેખાડ્યો એટલે રસ્તો આપતો. જબરું કહેવાય. અને જો બુલેટ પર પાર્કિંગ લાઈટ મજબૂત લાગે બાકી 7001 આયેગી મજબૂત ગાડી છે. તમે ખાઈ લીધું? ધીમે ધીમે જઈએ છે. રોડ ક્રોસ કરી એક જ આપણે એક વાળ જ છે. ઓય
8 વાગી ચૂક્યા છે. હવે અહીંયાથી માતાજીનો રથ અહીંયા સામે બાજુ લઈ જશું, પછી અંદર મિર્જાપુરમાં જઈશું. તો હવે રસ્તો બંધ કરાવવાની રાખા છે કંઈક. હજુ બધા આવા ભાઈ ચાલુ કરવાનું છે. હજુ અડધા ધીમે ધીમે ચાલતા આવવા લાગે એટલે હજી ખબર હજુ કેટલી વાર કરશે. માતાજીનો રથ ઉભો જ છે હજુ. લોકોની ખાલી એક ગાડીઓ આવતા જોઈએ બસ. અને ઇકોની આ પીળી લાઈટ ઇકોની નહીં, બાઇકની હતી યાર. બાઇકો આવી ના કાંઈ આવ્યા લોકો એ તો. બેટરી જલ્દી ઉતરી જતી હશે. જો હવે આ વગાડવા વાળો કેવો હશે કે અહીંયા ઓઠે કાઢજો કોઠે વાળું વગાડે છે. હવે જો અમે ત્યાં ચાલતા બધા આવે છે તો ખબર જ નહીં પડતી. કાલે પહોંચશું ને આપણે? કાલે પહોંચશું ને આપણે? તો ગાઈસ હવે ડાલુ હવે એ બાજુ જશે. માતાજીનો રથ હવે આમથી આમ જશે. પછી અમે બધા જઈશું જોડે જોડે. ત્યાં બધા સેવકો બધા ઊભા જ છે પાર્કિંગ લાઈટ કરીને. જો બધી ગાડીઓ ઊભી રાખા આવશે. તો ગાઈસ મારો ભાઈ આવી ગયો છે. મિર્જાપુર આખું ગામ આવે. બંગો